ચૈત્ર સુદ એકમથી કપિલ મુનિએ માતાજીના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો. આઠમના દિવસે એમણે માતાજીને દર્શન આપ્યા છે, પણ કેવા ગુપ્ત દર્શન. માં અને ભક્ત વચ્ચેનો સંવાદ છે, ત્યારે ત્રીજી કોઈ વ્યક્તિ જાણતી નથી. અને ચૈત્ર આઠમના દિવસે એમને દર્શન આપ્યા કપિલ મુનિએ પોતાની જાતે મનમાં જેવો વિચાર આવ્યો એવું વ્યક્તિ આ યંત્ર નીચે જમીનમાં રેતી ઉપર બનાવ્યું છે. અને એ યંત્ર ત્યારે એવું કહેવાય કે બાલા યંત્ર બન્યું છે. અને પછી એની પૂજા, પછી એના અનુષ્ઠાન કરી અને 7 દિવસ સુધી પાછું અનુષ્ઠાન કર્યું. માતાજીને એમને દર્શન આપ્યા, પ્રાગટ્ય થયું. અને એ દિવસ હતો ચૈત્ર સુદ પૂનમનો દિવસ. ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે એટલે માનો પ્રાગટ્ય દિવસ કહેવાય ને, એટલે માતાજીનો સૌથી મુખ્ય દિવસ ચૈત્રી પૂનમ કહીએ. માનો ભાતીગળનો લોક મેળો એવો શબ્દ પહેલા હતો કે ભાતીગળનો લોક મેળો જે 7 દિવસ ભરાતો, 7 માંથી 5 થયા, 3 થયા, હવે તો બધું એકાદ દિવસ એવું જ હોય છે. એટલે જે મહત્વ વધવું જોઈએ ઘટતું ગયું, જે ઘટવું જોઈએ એ બધું વધતું ગયું. એટલે આપણે મૂળ તત્વ પકડી રાખવાનું. માને શું ગમે છે? 2 ઓપ્શન છે, એક લોકોને શું ગમે છે, એક માને શું ગમે છે. એટલે માને ગમે એવું કરશો તો તમે માને પ્યારા લાગશો, અને બીજાની તો કઈ વાત સ્વાર્થ પૂરો થશે ત્યાં સુધી તમે બધાને સારા લાગશો. બાકી કોઈ આ જગતમાં આપણું થવાનું તો એ માની કૃપા આપણા સૌના ઉપર મળતી રહે. એ માની કૃપાથી આપણને હંમેશા આવા સત્કર્મનો લાભ મળતો રહે. માત્ર 12 વર્ષનો બાળક આવો અદભુત આનંદનો ગરબો રચી જ ના શકે, પણ માત્ર અને માત્ર માની કૃપાથી, કે માના સ્પર્શ માત્રથી આ આનંદના ગરબાની રચના થઈ. એક એક ગાથાના એટલા બધા અર્થ છે. આગળની ગાથાઓમાં વલ્લભ ભટ્ટે માત્ર અને માત્ર મેં સવારે કહ્યું ને, પોતાના દુર્ગુણો જ ગાયા છે. હું કુલ જ છું, કુપાત્ર છું, કુશીલ છું, અકર્મથી ભરેલો છું, પણ જીવો છું માં એવો તારો છું. એટલા માટે હું કવિ કહેવડાવવાની અપેક્ષા રાખું છું. એટલા માટે વલ્લભ ભટ્ટને આદિ કવિ તરીકે આપણે બધા સંબોધીએ છીએ. તો એવા મા ભગવતીના પરમ ઉપાસક અને જેના દ્વારા આનંદનો ગરબો રચાયો, એવી મા ભગવતીની આપણા સૌના ઉપર કૃપા પ્રાપ્ત થાય, એટલા માટે આપણે અભિષેક સાથે માતાજીનો આનંદનો ગરબો કરવો છે. આવો ખૂબ ભાવથી માની કૃપા આપણને બધાને પ્રાપ્ત થાય. મને તો પ્રાપ્ત થઈ જ છે. જે જગત જનને આવે એક દર્શનની ઝાંખી કરવા લોકો કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહેતા હોય, એવી ભગવતીને તેડીને લાવવાનો, લઈ જવાનો મને લાભ મળે એટલે મને એવું થાય કે મારું જીવન તો સફળ થયું. એ જ માના યંત્રના જ્યારે સવારે આપણે વહેલા 5 વાગે માને યંત્ર ઉપર આખું ચંદન કંકુના લેપ કરી અને એ જ આપી જ્યારે આપણા કપાળમાં આવે એટલે વાત પૂરી થઈ. એ જ ભગવતીની કૃપા. માં કેવા છે તો કેવલ અનુભવાનંદ સ્વરૂપ. માતાજીનો અનુભવ થાય અનિર્વચનીય, અવર્ણનીય. એનું શબ્દોમાં એનું કોઈ વર્ણન જ ના થાય. એ તો આપણી અંદર ગદગદ ગીરા, નયન બહર ગીરા, આપણે અનુભૂતિ જેને કેવલ કરી શકીએ. એ અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે આપણે બધા બેઠા છીએ. અર્ભક માં કે અન્નિજ માતા મન લે. માં અને બાળક વચ્ચેનો સંવાદ એ જ આનંદનો ગરબો. માં રસોડામાં કામ કરતી હોય, બાળક ઘોડિયામાં સૂતું હોય, એ બાળક રોવે છે, અવાજ કરે તો એ માને ગમે એટલો અવાજ ચાલુ હોય એને ખબર પડી જશે મારું બાળક જાગ્યું છે. બાપ બાજુમાં સોફામાં બેઠા બેઠા ટીવી જોતું હોય, ખબર નહીં. આ માં અને બાળક વચ્ચેની વાત છે. એટલે એ માની કૃપા આપણને બધાને પ્રાપ્ત થાય એવા હેતુથી આવો ખૂબ ભાવથી આપણે માનો આનંદનો ગરબો કરીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી વલ્લભ ગુરવે નમઃ. આજ મુને આનંદ વાદ્યોયતી ગણો માં ગાવા ગરબા બહુચર માત તણામાં આજ મુને આનંદ વાદ્યોયતી ગણો માં ગાવા ગરબા છંદ બહુચર માત તણામાં વેળ પથારે અગ્રે છાયાની માં કોઈ જગત કાળ દ્યો અમૃત વાણી
સંભાળ કરજાનો મારો માં તોતડા ઉપતન કોદો દોય કહે માં હર ભગવા જે નિજ માં બન લય માં સમય પ્રસંગ કહી જાય જાનો માં કવિ કહાવા કાવ્ય મન મીઠાયાનું માં ભૂલજ કુપાત કુશીલ કર્મય કર્મ કર્યો માં ભૂલજ વિચર્યો મૂળ પ્રમાણે મધ્ય મન મીઠામાં પીમાં કોણ લહે ઉત્પત્તિ વિશ્વર આવ્યા પીમાં પરક્રમ પ્રૌઢ પ્રચંડ પ્રબળ પર બીજો માં પૂરણ પ્રગટય પંથ લગ્ન તપોરે છો મળે રસદાયુગમાં જાર પ્રેરત ચાલ્યો બાપ ઈશે અર્ધદાર દૈવન પદ માર્યો માર કંદ મંડિયાય સુખમાં જમવાતુમાં જૈમિની ઋષિ દેવાય મુરે અંતર રાખો મળે અણગણ ગુણ ગતિ ગોત ફેર કર્યો ન્યારો બાપ મારું જોત જળ તો મારો બાપ ભરવા બુદ્ધિ બે હાથ તુજથી અવરયને પવિત્રતા જાણીને સહજ વાસે સહજ સ્વભાવ જન્મમાં ગીત વર્ણોટી કલ્પમાં માતંગી નમો કરમલા કી સુમા જોવા જોગ્ય જોગ રખિયા સૌજમા ગગન બોતે સેવ કરી નિર્મ્યામા માનસ જે તાળ કરી પરમ્યામા ક્ષણ તનથી દેહ ત્રાણ કરી પેદામાં બહુકૃત કરતા દેહ સર્જે પાર છે મારી દસમ કયો ચાલ વેદ ચાર રાયતમાં સમસ્ત પ્રકાર ઉભળવારાયતમાં પ્રગતિ પંચ મહાભૂતય સર્વજે સોમા શક્તિ સર્વશ્રી મુક્ત શક્તિ વિના નહીં સોમા મંડાળ મામેશ્વરી માં યુગ સકરાચર જાય જય વિશ્વેશ્વરી પરમાત્મે જળ સાઈ કોડા યુગ જીવનમાં દેખાય કોણે રાખી વિમાન વિવાદ ખાટ ભજોયો તો મારો ઘટ સરગો ભાત સાત બન્યો કાજો રજ ગુણ અવતાર આકારે રાણીમાં નિર્મિત નર નાર નખતિ નારાયણ ગણે પશુપતિ દુઃખ પ્રાણીમાં રૂપે રુદ્રાણીમાં મધ્ય ચૈતન્યમાં જણાવવા જન્મન મજમાં કાકી થોડ ચરવાયો ચરવાઈ ઉદર ઉદર ભર્યા ભગની ભરતામાં જો તમોને સત્વ ગુણાત્મક ત્રાસામાં ત્રિભુવન કારણ સત્વ જગત તુમી જાયામાં જમ ત્યાજમ રૂપ તેજ રૂપ ગરિમા કોઈ કહે કોઈ તુજ
वाक्य वसेवा लहलहि ब्रह्मा वेद दुर्यति गारी माँ आनंद वेद श्रीमती मारे माँ विष्णु विमासी मवन बहुचरियामा अवर्ण तुझी अन बारी बहुचरियामा मन पाए समात्र मया की जय माँ दाय सुरपति से सुतारे की जय माँ प्रभुनादर से सतत बरसारी माँ नाम धरो मागे कीर्ति तो आसी तुलसी राम जय माँ अवतार कराय निर्मुक्ताय महिमा परशुराम श्री राम राम बड़ी बड़ देना बुध कलंकी नाम दस विदारी देना सत्य मधुर अधिकार जो बाजुमा तेरा देवो जान दियो कोई नो कृष्ण कृष्ण अवतार कड़ी कारण की धूमा भक्ति मुक्ति दातार कई दर्शन दी धूमा माँ मोटे महिमाए संकट हर नार सेवक दर्शन अविगत गमय पार आनंदोयति सुखमय आया देव नाम सोला श्री